હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, રચनाની शुरुआत करिए। जो गलत है उनका खुलकर विरोध करना सीखे। जो गलत है उसका खुलकर विरोध करना सीखे, फिर चाहे वो समाज हो या राजनीति, क्योंकि इतिहास उनका लिखा जाता है जो टकराते हैं, उनका नहीं जो तलवे चाटते हैं। तो चालो चालू करिए मित्रों આજનો વિડીયો, જેની અંદર આપણે જોવાનું છે મિત્રો આજે ગુજરાતી વ્યાકરણનો આપણે પાઠ પહોંચી ગયા છે 8મો, બરાબર છે। જેમાં મિત્રો વિશ્વાસ સિરીઝ નંબર 8 ચાલુ કરતાં પહેલાં તમે વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો, બરાબર છે। તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન આપણે આવ્યો છે, સાચી જોડણી શોધો। આની અંદરથી મિત્રો સાચી જોડણી છે ગુપસુપ। તમે જોઈ શકો જે જોડણી આવે તમારે કેટલી વાર લખવાની છે? 5 વાર લખીને પ્રેક્ટિસ કરવાની છે। ગુપસુપ આવી રીતે લખાય છે, ગુપસુપ, બરાબર છે। ગુપસુપ યાદ રાખી લેજો। બીજી આઈએમપી જોડણી તમને કરાવું છું। પરીક્ષામાં તમને આવી રીતે પૂછાય વિભૂષિત કઈ રીતે લખાય? વિભૂષિત તો જોજો જોડણી ખાસ પહેલાં તમારી જાતે ટ્રાય મારવીને વિભૂષિત લખીને જોડી તો લખું છું અહીંયા વિભૂષિત। મિત્રો આવી રીતે લખાય છે, જોઈ શકો છો તમે, બરાબર છે। ભૂ કેવો આવશે? દીર્ઘ આવશે। જેને હસ્વ દીર્ઘ ખબર નથી પડતી ખાસ જોવે, હિન્દી યાદ રાખી લે। હું યાદ રાખવાનું? હિન્દી। તમે જોઈ શકો છો હ કેવો છે? હસ્વ છે, અને દ કેવો છે? દીર્ઘ છે। હિન્દી ઉપર તમે હસ્વ અને દીર્ઘ યાદ આવી જશે, જેને નથી આવડતું તેની વાત છે, બરાબર છે। એના પછી આઈએમપી જોડણી જો હજી એક નિરાભિમાની। જો નિરભિમાની નથી લખાતું, શું લખાય છે? નિરાભિમાની લખાય છે, નિરાભિમાની અથવા નિરાભિમાન આપણે ખાલી જોઈએ, બરાબર। તો આવી રીતે લખાય, બરાબર। આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો શબ્દ છે નિરાભિમાન। પછી આઈએમપી જોડણી હોય તો સાઠીકડું। સાઠીકડું આવી રીતે લખાય છે, સાઠીકડું, ઉપર શું આવશે? અનુસ્વાર, બરાબર છે, યાદ રાખી લેજો। પછી મિત્રો નિરખ પૂછે, નિરખ આવી રીતે લખાય છે, નિરખ, જોઈ શકો છો તમે। હજી આઈએમપી જોઈએ, હવે તમે જાતે લખો, એક આપું છું, સૂઝબૂઝ કઈ રીતે લખાય? સૂઝબૂઝ, તો સૂઝબૂઝ જોડણી આવી રીતે લખાય છે, સૂઝબૂઝ। બંને કેવા આવશે? દીર્ઘ આવશે। કેવા આવશે? દીર્ઘ આવશે, બરાબર છે। એના પછી 45 લખવાનું કે 45, તો કઈ રીતે લખશો 45? તો 45 આવી રીતે લખાય છે, 45 જોડણી પૂછાયું છે, યાદ રાખી લેજો। અભિભૂત લખવાનું કે અભિભૂત, તો અભિભૂત આવી રીતે લખાય છે, ભ કેવો આવશે? દીર્ઘ, અભિભૂત, બરાબર છે। આઈએમપી છે, ખાસ 5 વાર લખીને પ્રેક્ટિસ કરજો, બરાબર। હજી જોઈએ આઈએમપી થોડીક, ગુજરાતીમાં કાંઈ ઘટવા દેવાનું થતું નથી તમને, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। જોઈએ આગળ હજી જોડણી આઈએમપી, શિરનિધિ લખવાનું કે શિરનિધિ, શિરનિધિ આવી રીતે લખાય, શિરનિધિ, જોજો ખાસ। શ કેવા આવશે? દીર્ઘ આવશે, અને નિધિ બંને કેવા આવશે? હસ્વ આવશે। હવે 3 આઈએમપી લેવાની છે, ખાસ 5 પ્રેક્ટિસ કરશો। વિભીષિકા કેવી રીતે લખાય? વિભીષિકા આવી રીતે લખાય, વિભીષિકા। જો જ્યારે ઓપ્શનમાં છે ને ત્યારે બધું સરખું જ લાગશે, એટલે પ્રેક્ટિસ કરવાનું કહું છું, વિભીષિકા, બરાબર। વિવિ દિશા પૂછે, વિવિ દિશા આવી રીતે લખાય, વિવિ દિશા। તમે જોઈ શકો છો શંકરોનો શ નહીં, આ કયો આવશે મિત્રો? અહીંયા ષટકોણનો શ આવશે, વિવિ દિશા, જોઈ શકો છો, વિવિ દિશા। ભૂલચૂક લખવાનું કે તમે ભૂલચૂક ન થવી જોઈએ, બરાબર। ભૂલચૂક આમ લખાય, ભૂલચૂક, બંને કેવા આવશે? દીર્ઘ આવશે, ઓકે। આગળ વધીએ આપણે જ્યાં હતા ત્યાં। તો આપણે સાચી જોડણી જોવાની હતી, જેની સાચી જોડણી મિત્રો ગુપસુપ છે, બરાબર છે। સાચી જોડણી કઈ છે? ગુપસુપ, બંને કેવા છે? હસ્વ છે। આગળ વધીએ, એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ, કહેવતનો અર્થ આપો। વાડ થઈને ચીભડા ગળે, રક્ષક જ ભક્ષક બને, ત્યારે મિત્રો કઈ કહેવત વપરાય? વાડ થઈને ચીભડા ગળે। મેં તે પુસ્તક ભેટમાં આપ્યું, તે શબ્દ આવે એટલે તે શું દર્શાવે મિત્રો? એ દર્શક છે, તે પુસ્તક ભેટમાં આવ્યું, કયું? તે, પેલું, તે કેવા શબ્દ વાપરે? પેલું વાપરે, તે વાપરે, આ બધું શેના માટે છે? દર્શક છે, દર્શક વિશેષણ વપરાયેલું છે। તે પુસ્તક, પુસ્તક તો છે પણ કયું? તે,
એટલે દર્શક વિશેષણ આવશે, બરાબર. ઓપ્શન મુજબ આપણે કામ કરવાનું રહેશે ખાસ. એના પછી જોઈએ આપણે ગેણિયું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે મિત્રો, ગેણિયું. તો ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ. પરીક્ષામાં પૂછાય છે, ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદને શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, તેને કહેવાય મિત્રો ગેણિયું. શું કહેવાય? ગેણિયું. શંકરે ત્રીજું નેત્ર ખોલ્યું. તો આ ત્રીજું શું છે મિત્રો? નેત્ર છે, બરાબર છે, પણ આગળ શું આવ્યું? ત્રીજું. તો ત્રીજું, અને મેં તમને કીધેલું છે સમાસ જ્યારે આપણે ભણ્યા ત્યારે વિશેષણ પ્લસ નામ આવે ત્યારે કયો સમાસ બને છે મિત્રો? કર્મધારય સમાસ બને છે, બરાબર. એ પણ યાદ રાખી લેજો સાથે. એના પછી સાચી જોડણી. પિચકારી કઈ રીતે લખાય? તો પિચકારી આવી રીતે લખાય, યાદ રાખી લેજો. પિચકારી હું લખી દઉં છું. પિચકારી આવી રીતે લખાશે. કિનખાબ આવી રીતે લખાય. જીગર આવી રીતે લખાશે, બરાબર છે. કાન માંડવા. કાન માંડવા એટલે ધ્યાનથી સાંભળવું. અનુ વત્તા એષણ, અન્વેષણ. ખાસ યાદ રાખી લેજો, અન્વેષણ. અનુ વત્તા એષણ. ઓકે. સંધિ જોડવાની પણ પૂછાય છે અને છોડવાની પણ પૂછાય છે, યાદ રાખી લેજો. સાચી જોડણી પાછી આવી છે. જયંતી આવી રીતે લખાય. નૈઋત્ય આવી રીતે લખાશે. નીતિ રીતિ, જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખી લો. નીતિ રીતિ કેવી રીતે લખાય છે? તો નીતિ રીતિ આવી રીતે લખાય. નીતિ રીતિ લખી દઉં છું તમને અહીંયા. નીતિ રીતિ જોઈ શકો છો તમે, આવી રીતે લખાય છે. નૈમિત્તિક કઈ રીતે લખાય? નૈમિત્તિક જુઓ મિત્રો, નૈમિત્તિક આવી રીતે લખાશે, યાદ રાખી લેજો. ધાડ મારવી. ધાડ મારવી એટલે શું થાય? ભારે સાહસ કરવું થાય. કહેતા કાંઈ ધાડ નથી મારી દીધી એટલે કાંઈ ભારે સાહસ નથી કરી નાખ્યું એમ થાય, એનો અર્થ એવો થાય, બરાબર. ધાડ મારવી એટલે શું થાય? ભારે સાહસ કરવું. એના પછી વાત કરીએ ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે. જાણે રખે શકે આવે શબ્દ કોઈ પણ જગ્યાએ, અને અલંકાર પૂછ્યો હોય, કયો અલંકાર હોય? એ ઉત્પ્રેક્ષા અલંકાર જ હોય. કયો? અને આ શબ્દ ખાસ મગજમાં બેસી જવા જોઈએ. જાણે, રખે અને શકે, બરાબર. યાદ રાખી લે. જાણે, રખે, શકે ઉત્પ્રેક્ષા અલંકાર જ હોય. ભવન. ભો વત્તા અન. પણ મિત્રો આવી રીતે પૂછવાનું હોય તો, પવન પૂછવાનું હોય તોય પણ આવડી જાય આપણને ભવન ઉપરથી. તો પો વત્તા અન શું થાય? પો વત્તા અન. પણ એવી જ રીતે તમને એમ પૂછવાનું હોય તો પાવન પૂછવાનું હોય તો પાવન. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો. પો તો આવશે જ, પણ હજી એક રેપ કરી નાખવાનો. પો વત્તા અન. જો મિત્રો, જ્યારે પવન હતું ત્યારે ઉપર એક રેપ આવતો હતો, જ્યારે પાવન આવ્યું ત્યારે બે રેપ થઈ ગયા, જોઈ શકો છો. પો વત્તા અન આવશે. શું આવશે? પો વત્તા અન, પાવન. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ભાવન કરી નાખ્યો તો ભવ વત્તા અન થઈ જાય. શું થઈ જાય? ભવ વત્તા અન થઈ જાય, બરાબર. ખાસ યાદ રાખજો. એના પછી સાવધાન. સ વત્તા અવધાન. સંધિ છોડવાની. સ વત્તા અવધાન. મહાબાહુ કયો સમાસ છે? મહાબાહુ. તો મહા શું છે મિત્રો? મહા છે વિશેષણ છે, અને બાહુ શું છે? બાહુ એટલે આપણા હાથ, બરાબર. તો એ છે આપણા છે. તો આગળ શું આવ્યું છે? વિશેષણ આવ્યું છે, અને અહીંયા નામ આવ્યું છે, એટલે કર્મધારય સમાસ બને. કયો? કર્મધારય. એના પછી આપણે વાત કરીએ આગળ. પર્વત શબ્દનો સમાનાર્થી શબ્દ. તો ગિરી થાય, અદ્રી થાય, અચલ થાય, યાદ રાખી લેજો. ધાર્મિક ગ્રંથ કે સ્ત્રોત વગેરેનું રોજનું વાંચન, એને મિત્રો કહેવાય છે પાઠ કહેવાય. શું કહેવાય? પાઠ. ગંગા વત્તા ઓત, ગંગોત. ખાસ યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કહેતો હોય એટલે યાદ રાખી લેવાનું, લખી લેવાનું 3 3 4 4, બરાબર છે. મેં તમને એ પહેલાં પણ એકવાર કીધેલું છે, ને હજી તમને કહું છું કે 2 વાર વાંચવું અને 1 વાર લખવું એ બંને સેમ છે. ફરી એકવાર બોલું છું, 2 વાર તમે છે ને વાંચો ને અને 1 વાર લખો ને, બંને સેમ છે. એટલે સમજી જાય એટલી વાતમાં. અને લખવાનું છે એ રાખજો, બરાબર છે. આગળ વધીએ એના પછી, અને આપણે ટેક્સ્ટ બુક તરફ ગયા છીએ થોડાક. તો ટેક્સ્ટ બુક જોઈએ. હુંફાળું જોડણી કેમ લખાય જોઈ લેજો. હુંફાળું એટલે સ્નેહભર્યું થાય છે. સમાય શબ્દ છે. ગોખ એટલે ગોખલો થાય છે. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય તળપદા રૂપનું શિષ્ટુ બાબા ગોખ, તો શું થાય? ગોખલો. મિરાત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય એવું છે. મિરાત એટલે શું થાય? મિરાત એટલે વારસો થાય, દોલત થાય, પૂજી થાય, યાદ રાખી લેજો. વીરતાથી જોઈએ અંજવાળું તો અંધારું થાય. અને મિત્રો અહીં જે આપેલું છે એ વિભક્તિ આપેલી છે, બરાબર છે. 7 વિભક્તિ. અંકેતમાં વિભક્તિ કેટલી છે? ટોટલ 8 વિભક્તિ છે, પણ અહીં 7 આપેલી છે. આપણે શું કામ લઈએ છીએ? કારણ કે આપણે વિભક્તિ લેવાનું કારણ આપણું આ છે. છેલ્લે ઉદાહરણ છે ને, એટલા માટે આપણે વિભક્તિ લીધેલી છે. જોઈએ આપણે. તો પહેલી વિભક્તિ આપેલી છે મિત્રો કર્મ વિભક્તિ, એટલે કે બીજી વિભક્તિ, બરાબર, દ્વિતીય વિભક્તિ.
હવે એની અંદર આવે છે મિત્રો શૂન્ય અને ને. ખાસ આપણે ને યાદ રાખવાનું છે, શૂન્ય યાદ ન હોય તો કાંઈ નહીં, બરાબર. તો જોઈએ સ્નેહાધીન, આપણે છૂટું કેમ પાડવાનું એ તો શીખવાડવાનું છે. સ્નેહાધીન, સ્નેહ ને આધીન, આ બધા સમાસ કયા છે મિત્રો? આ બધા સમાસ તત્પુરુષ સમાસ છે. કયા છે? યાદ રાખી લેજો, કારણ કે વિભક્તિ જેની અંદર હોય એ કયો સમાસ બનતો હોય છે? તત્પુરુષ સમાસ બને. તત્પુરુષ સમાસ યાદ રાખી લેજો, તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ, તમને એમ લાગે કે આનો વિગ્રહ છે વિભક્તિથી થાય છે એટલે કયો સમાસ હશે? તત્પુરુષ સમાસ હશે. સ્નેહાધીન, સ્નેહને આધીન. નિંદ્રાવશ, નિંદ્રા ને વશ. રામ શરણ, રામ ને શરણ, બરાબર છે. આદર પાત્ર, આદર ને પાત્ર, બરાબર, સમજી ગયા. એના પછી જે કરણ વિભક્તિ, જેના મિત્રો તૃતીય વિભક્તિ કહેવાય છે, ક્રિયાનું સાધન બતાવે છે. થી થકી વડે એવા મિત્રો છે પ્રત્યય આવે છે. થી થકી વડે, થકી આપેલ નથી પણ આપણે યાદ રાખશું, થી થકી વડે. હસ્તલિખિત, હસ્ત વડે લિખિત. શોકગ્રસ્ત, શોકથી ગ્રસ્ત. કલેશયુક્ત, કલેશથી યુક્ત. શુદ્ધાતુર, શુદ્ધા વડે આતુર અથવા શુદ્ધાથી આતુર, બરાબર છે. શુદ્ધા ને આતુર એમ ન કહેવાય, બરાબર. શુદ્ધાતુર યાદ રાખી લેજો. પૂછાય જાય કામથી છે તત્પુરુષ સમાસ, અને આપણને વિગ્રહ કરતા એ બને આવડી જાય એટલો આપણને. પછી આવે છે ચતુર્થ વિભક્તિ, જેને મિત્રો સંપ્રદાન પણ કહેવાય છે. તે માટે અને ખાલી માટે આવશે, બરાબર છે. અને આપણે શું શીખવાડેલું છે? માટે વાસ્તે કાજે. આપણે કયા પ્રત્યય યાદ રખાવેલા છે? માટે વાસ્તે કાજે, આપણે યાદ રાખશું, બરાબર. અહીં ભલે નથી આપેલું, માટે વાસ્તે કાજે આપણને એ ભૂલાવવું જોઈએ નહીં. ચતુર્થ વિભક્તિના પ્રત્યયો, બરાબર છે. એમાં આપણે જોઈએ શયન ગૃહ, શયન માટે ગૃહ, બરાબર. ખિસ્સા ખર્ચ, ખિસ્સા માટે ખર્ચ. દેશ પ્રેમ, દેશ માટે પ્રેમ. યજ્ઞ વેદી, યજ્ઞ માટે વેદી, બરાબર. એવી રીતે છૂટું પડશે. પાંચમી વિભક્તિ, જેને મિત્રો અપાદાન વિભક્તિ કહેવાય છે, જે મિત્રો શું બતાવે? છૂટા પડવાનો ભાવ બતાવે છે અપાદાન વિભક્તિ. માંથી, અંદરથી, ઉપરથી એવા પ્રત્યયો આવે છે, બરાબર. થી થકી આવતા નથી. માંથી, અંદરથી, ઉપરથી. ગમે ત્યારે તમે છૂટા પડવાનો ભાવ જોશો ત્યારે માંથી, અંદરથી, ઉપરથી આવશે. અને યાદ રાખી લેજો, ધર્મ ભ્રષ્ટ, ધર્મમાંથી ભ્રષ્ટ. ઋણ મુક્ત, ઋણમાંથી મુક્ત. ગર્ભ શ્રીમંત, ગર્ભમાંથી શ્રીમંત. કર્તવ્ય, છેલ્લું છે મિત્રો કર્તવ્ય ચ્યુત, યાદ રાખી લેજો, બરાબર. એના પછી વાત કરીએ આપણે ષષ્ઠી વિભક્તિ, જે મિત્રો સંબંધ વિભક્તિ છે. નો, ની, નુના પ્રત્યય આવે છે. ફૂલહાર, ફૂલનો હાર. પ્રભુ પ્રતિમા, પ્રભુની પ્રતિમા. શિવાલય, શિવનું આલય. આલય એટલે શું થાય મિત્રો? મંદિર થાય, બરાબર છે. આપણે આલય કેવું હોય? આપણે ઘર કહી શકીએ, બરાબર. ભગવાનનું શું હોય? મંદિર હોય. ગણેશ વંદના, ગણેશની વંદના, બરાબર છે. એના પછી વાત કરીએ આગળ સપ્તમી વિભક્તિ, જેને અધિકરણ કહીએ છીએ. માં, અંદર, ઉપર. પ્રત્યયો કેવા છે એના? માં, અંદર, ઉપર એવા પ્રત્યયો છે એના. વ્યવહાર કુશળ, વ્યવહારમાં કુશળ. વનવાસ, વનનો વાસ. સોરી મિત્રો, વનમાં વાસ. શું આવશે? વનમાં વાસ. તો વનનો વાસ નો આવે, વનમાં વાસ આવે. વિચાર મગ્ન, વિચારમાં મગ્ન. તો મિત્રો તમે જોઈ શકો છો, તમે આવી રીતના જ્યારે છે વિગ્રહ કરતાં તમને આવડશે એટલે કોઈ પણ સમાસ તમારો છે ક્યારે પણ ખોટો પડશે નહીં, બરાબર છે. યાદ રાખી લેજો ને લખી લેજો. એના પછી આપણે આગળ વધીએ. બીજો પ્રશ્ન આપણે પહોંચી ગયા છે, જેની અંદર નીચે પણ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. મિત્રો ભાવે વાક્ય છે ને અકર્મક વાક્ય હોય. કેવું હોય? જેની અંદર કર્મ હોતું નથી. અને છેલ્લે મિત્રો કેવું પ્રત્યય આવે છે? આયુ પ્રત્યય આવે છે. શું આવશે? છેલ્લે આયુ આવતું એટલે ભાવે જ હોય. આમ જો આયુ કેમાં આવે છે? જો આમાં આયુ. આ આપણો જવાબ છે ડાયરેક્ટ. તમે આયુ ખાલી જોવો તો તમને જવાબ આવડી જાય. જોઈએ આપણે વચ્ચે પ્રજ્ઞા આવી, વચ્ચે પ્રજ્ઞાથી અવાયું. જો આયુ પ્રત્યય અવાયું, બરાબર. તો સમજી જવાનું કયો પ્રયોગ હોય? ભાવે પ્રયોગ. આની અંદર કર્મ હોતું નથી, બરાબર છે. અને કર્મ તમારે ગોતવું હોય ને તો શું અથવા કોને પ્રશ્ન પૂછો તમને શું મળે? કર્મ મળે. હું સાયકલ ચલાવું છું. હું શું ચલાવું છું? તો સાયકલ ચલાવું છું. તો સાયકલ શું મળ્યું? મારું કર્મ મળ્યું. તો મિત્રો કર્મ આવી રીતે ગોતી શકાય છે, પણ આની અંદર કર્મ છે નહીં. જોઈએ એના પછીનો પ્રશ્ન આપણે. તો મોસ્ટ ટાઈમે પાછા પ્રશ્નો લીધેલા છે. જોઈએ રાઘવન ઓફિસમાં સતત કામ કરતો હતો. તો મિત્રો રાઘવન છે પરીક્ષામાં એ શું કરેલું છે? તમને અંડરલાઇન કરેલું છે, બરાબર છે. તો રાઘવન છે સતત કામ કરી રહ્યો હતો. તો રાઘવન શું છે? વ્યક્તિવાચક સંજ્ઞા છે. કેવી છે? વ્યક્તિવાચક સંજ્ઞા. નામ છે એ હંમેશા વ્યક્તિનું જ હોય, બરાબર. એટલે વ્યક્તિવાચક સંજ્ઞા થાય. જેની બુદ્ધિ સ્થિર છે તે એને શું કહેવાય મિત્રો? સ્થિત પ્રજ્ઞ કહેવાય. શું કહેવાય? સ્થિત પ્રજ્ઞ. યાદ રાખી લેજો.
અપેક્ષાના વિરુદ્ધ શું થાય? અપેક્ષાના વિરુદ્ધ થાય ઉપેક્ષા. અપેક્ષાના વિરુદ્ધ શું થાય છે? ઉપેક્ષા. આત્મજાનો પર્યાય શબ્દ એટલે કે સમાનાર્થી પુત્રી થાય છે. જય ભેદ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિગ્રહ મિત્રો છે કરવાનો થતો નથી, આનો ખાલી મગજમાં બેસાડી દેવાનો છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જય ભેદ છે એ કયો સમાસ છે, તો યાદ રાખી લેવાનો તત્પુરુષ સમાસ છે. કયો છે? જય ભેદ છે એ તત્પુરુષ સમાસ છે. જય નો ભેદ એમ કરીને યાદ રાખવું તો રાખી લે, બાકી યાદ રાખી લો તત્પુરુષ સમાસ જય ભેદ. બરાબર. ચાર આંખો થવી. ચાર આંખો થવી એટલે શું થાય મિત્રો? ચાર આંખો થવી એટલે ઈર્ષા થવી. શું થાય? ચાર આંખો થવી એટલે થાય ઈર્ષા થવી. યાદ રાખી લેજો. સાચી જોડણી જોઈ એક દિલી, આ તમારે લખવાનું છે 5 વાર. 41 જુઓ તમે. પછી આવે છે એક પક્ષી, એકત્રિત, આવી રીતે લખાય છે. જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય? કર્મ સાથે હોય તેને સકર્મક કહેવાય. એમને ખબર પડે આપણને સકર્મક. બરાબર. એના પછી દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે. આમાં દોઢા થઈ ગયા. શું કીધું? 1.1/2 થયા અંદર. દમયંતીના મુખ આગળ છે ચંદ્ર પણ નિસ્તેજ લાગે, એટલે હકીકતમાં હોય નહીં પણ એનાથી વધારે પડતું દર્શાવી દેવામાં આવે, દોઢા થઈ જાય 1.1/2. ત્યારે કયો અલંકાર હોય? વ્યતિરેક અલંકાર થાય. કયો થાય? વ્યતિરેક અલંકાર થાય. સામાન્ય શબ્દ જોઈએ પરમેશ, તો મિત્રો પરમેશ તો પરમાત્મા થાય. વિભુ એટલે ભગવાન થાય. યાદ રાખી લેજો. ચેતનાનું મિત્રો ચેતનનું વિરોધી શું થાય? ચેતનનું વિરોધી જડ થાય. યાદ રાખજો. આબ જમીન એક કર્યાનો અર્થ. આબ જમીન એક કર્યાનો અર્થ શું થાય? જમીન આસમાન એક કરવાનો એનો અર્થ શું થાય? ભગીરથ પ્રયાસ કરવા. શું થાય? ફૂલ પ્રયાસ કરવો, લડી લેવાના મૂડમાં. આકાશ પાતાળ એક કરી નથી કહેતા, આમાં આબને જમીન એક કરીને વાત છે. તો ભગીરથ પ્રયાસ કર્યો અર્થ શું થાય? ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. તો કહી જ દીધું ચર્ચા છે એ લોકશાહીનો પ્રાણ છે. જ્યારે કહી જ દેવામાં આવે ત્યારે કયો અલંકાર બને? રૂપક અલંકાર બને. મેં તમને પહેલાં કીધું ઉદાહરણ આપેલું છે. દમયંતીનું મુખ ચંદ્ર છે. હવે તમે દમયંતીનો જુઓ કે ચંદ્રને જુઓ, એક જ છે બે, એકરૂપ દર્શાવે એટલે કયો અલંકાર હોય? રૂપક અલંકાર થાય. કયો થાય? રૂપક અલંકાર. પિતાના જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી. તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો આ પ્રશ્નાર્થ વાક્ય નથી, આ છે નકાર વાક્ય નથી. આ કેવું વાક્ય છે? વિધિ વાક્ય છે, એટલે કે વિધાન વાક્ય છે. કેવું છે? વિધાન વાક્ય છે. સાવ સિમ્પલ વાક્ય છે. પિતાના જેવી જ ખાનદાની માતા કાશીબામાં હતી. વિધાન વાક્ય થાય છે. મિત્રએ નવલકથા ટેબલ પર મૂકી. મિત્રએ નવલકથા છે ટેબલ પર મૂકી એટલે અહીંયા સ્થળ આવ્યું છે. સ્થળનું નામ શું છે? ટેબલ. એટલે સ્થળવાચક છે. શું છે? સ્થળવાચક બતાવે છે. બરાબર. અવાજ વગરનું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અવાજ વગરનું એને મિત્રો કહેવાય છે નીરવ. શું કહેવાય છે? નીરવની જોડણી પણ યાદ રાખી લેજો. તેઓ હાથ ઊંચા કરીને મદદ માંગતા હતા. ઈને કરીને મિત્રો આ મેં કાઉન્સ કર્યો છે, એનો અર્થ અંડરલાઇન છે. બરાબર છે. તમને દેખાય એટલે કાઉન્સ કર્યો છે. અંડરલાઇન રિયલમાં હોય છે, પરીક્ષા પૂછાય જ્યારે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો તેને હાથ ઊંચા કરીને ઈને પ્રત્યે આવે એટલે કયો મિત્રો કૃદંત હોય? સંબંધક ભૂત કૃદંત હોય. કયું હોય? સંબંધ. ઈ અને ઈને પ્રત્યે કેમાં આપણે બધા કૃદંત જોઈ ગયા છે એટલે હવે શીખવાડવાની મારે જરૂર રહેતી નથી. મારું એવું માનવું છે. અને તમને લાગતું હોય જે સમજાણું નથી, રિવિઝન સાહેબ કરાવતા રહેજો, તો કોમેન્ટ્સ ખાસ કરજો. બરાબર. આગળ વધીએ. એના પછી મિત્રો તત્પુરુષ સમાસના આપણે થોડુંક ઉદાહરણ જોઈએ હજી, જેથી આપણને વધારે આઈડિયા આવે. હવે નીચેના વાક્યો વાંચો. હવે નીચે કેટલાક વાક્ય આપ્યા છે તેમાં સમાસ નીચે રેખા દોરેલી જ છે. તમારે સમાસનો વિગ્રહ કરવાનો છે. ચાલો આપણે વિગ્રહ કરીએ. રોજ રોજ સાંજ વેળાએ મોડે સુધી આ ઘાટ મેળા જામ્યા રહે છે. સાંજ વેળાએ, સાંજની વેળાએ. બરાબર. એવી રીતે આપણે છૂટું પાડશું. તેમની સાથે લાગણી તંતુ બંધાઈ ગયો. તો આનો વિગ્રહ શું થાય? લાગણી નો તંતુ બંધાઈ ગયો. બરાબર છે. લાગણી નો તંતુ બંધાઈ ગયો. હરદ્વારમાં હજારો કિંમતી ગ્રંથવાળું ગ્રંથાલય પણ સ્થપાયું છે. ગ્રંથનું આલય એટલે શું થાય? ગ્રંથાલય. ઉપનિષદની એ પ્રાર્થના વિશ્વવિખ્યાત છે. વિશ્વમાં વિખ્યાત. બરાબર. વિશ્વમાં વિખ્યાત. એવી રીતે વિગ્રહ થશે. પ્રાણીઓ રોગમુક્ત અને તંદુરસ્ત રહે છે. રોગમુક્ત, રોગથી મુક્ત. તો તમે સમજી ગયા હશો વિગ્રહ કઈ રીતે કરાય છે એ માટે આ લેવાનો પ્રયાસ કરેલો છે. આગળ વધી એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે.
તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તાજીર. તાજીર એટલે શું થાય? તાજીર એટલે મિત્રો થાય વેપારી. શું થશે? તાજીર એટલે થાય વેપારી. અને તળપદા રૂપો પરીક્ષામાં આપણને એવા જ દેખાય જે આપણને આવડતા હોય નહીં. પરંતુ આ આપણે એક ટેક્સ્ટ બુક વાળો આપણે વિડીયો લીધેલો છે. ગેરંટી સાથે આપણે કંઈ બહાર જવા દેવાનું થતું છે નહીં. હજી આપણે હું તમને થોડાક તળપદા રૂપના શિષ્ટરૂપ શીખવાડું છું. મોસ્ટ આઈએમપી હોય એવા તમે ખાસ યાદ રાખી લેજો. હવે તમને એમ પૂછાય મૂળ. મૂળ એટલે શું થાય? મૂળ એટલે થાય મિત્રો પ્રાચીન. પ્રાચીન એટલે આપણી ભાષામાં અસલ. બરાબર છે? અસલ. પછી હું તમને કહું અડવું. પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે અડવું. અડવું એટલે શું થાય? અડવું એટલે થાય શણગાર વિનાનું. શું થાય? શણગાર વિનાનું. અડવું એટલે શું થાય? શણગાર વિનાનું. યાદ રાખજો. પરીક્ષામાં વિરોધી શબ્દ પૂછાય સ્નિગ્ધ. હાલો તમે એમને જણાવો મને. સ્નિગ્ધ. સ્નિગ્ધ. સ્નિગ્ધનું વિરોધી શું થાય? તો સ્નિગ્ધનું વિરોધી મિત્રો થાય સ્નિગ્ધ એટલે શું થાય? ઓછું. બરાબર છે? નરમ. તો આનો અર્થ શું થાય? વિરોધી એનો કઠણ થશે. શું થશે? કઠણ. યાદ રાખી લેજો કઠણ. સ્નિગ્ધનો વિરોધ થશે કઠણ. બરાબર છે? યાદ રાખજો. એના પછી આપણે વૈયાવી હતા ને ત્યાં આપણે તો આ જોઈ લીધું. તાજીર એટલે શું થાય? વેપારી થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. તે ખુશ થયો અને ગીત ગાવા લાગ્યો. અને મિત્રો તમે આની અંદર તમને આપેલું છે અને સમુચ્ચય વાચક હોય ને, સમુચ્ચય વાચક, ત્યારે મિત્રોનો સંયોજક અને આવે. શું આવે? અને હોય એટલે સમજી જવાનું સમુચ્ચય વાચક હોય. અને કે હોય કે ત્યારે તમારે વૈકલ્પિક સમજવાનું. શું સમજવાનું છે? કે અથવા હોય. બરાબર? આ બંને એક જ છે. કે અથવા હોય ત્યારે વૈકલ્પિક સંયોજક કે શું કહેવાય? વૈકલ્પિક સંયોજક. યાદ રાખી લેજો. તો મિત્રો અહીંયા સમુચ્ચય વાચક સંયોજનની અંદર અને આવે. અંદર અને આવેલું છે તો હા. તો કયું સંયોજક? ઓપ્શન પ્રમાણે કામ કરવાનું છે. સમુચ્ચય વાચક સંયોજન તમારે લખવાનું છે. સંયોજક. બરાબર છે? એના પછી સિંધુ વત્તા ઉર્મી. શું કહેવાય મિત્રો? સિંધુર્મી. જોડણી ખાસ યાદ રાખવાની છે. તે ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. જેમ આવ્યું ને, જેમ. ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. ગાંડો હતો ને, ગાંડાની ઉપમા આપવામાં આવી એટલે ઉપમા અલંકાર થાય. મેં તમને કીધું દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. ચંદ્ર જેવું છે. બરાબર? ચંદ્ર નથી એટલે ઉપમા આપવામાં આવી દમયંતીના મુખને ચંદ્રની. માટે ઉપમા અલંકાર બન્યો હતો. એક જ તમારે આપણે મેં તમને કીધેલ છે ઉદાહરણ એક જ યાદ રાખવાનું છે દમયંતી વાળો. એટલે તમને બધા અલંકાર આવડી જશે. તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો. અંદર વિશેષણ કયો છે? નકશો છે, નામ છે, પણ જૂનો વિશેષણ છે. બરાબર? અભણ માણસના ઘરમાં પણ પુસ્તકો હશે. નિપાત કયો છે? પણ નિપાત. જતો એ પણ સુદ્ધા. જતો એ પણ સુદ્ધા. ભારવાચક નિપાત છે બધા. જતો એ પણ યાદ. જતો એ પણ શું યાદ રાખવાનું? જતો એ પણ કેવા છે? સુદ્ધા નહીં આવે. જતો એ પણ છે એ ભારવાચક નિપાત છે. યાદ રાખી લેજો. નિપાતને આપણે એ પહેલાં લેક્ચરમાં જોઈ જ ગયા છે. કેટલા નિપાત છે, કયા કયા છે. બરાબર? દશાનન. જેના મુખ 10 છે તે. બરાબર? તે છેલ્લે આવે. કયો અલંકાર? સોરી મિત્રો, કયો સમાસ હોય? બહુવ્રીહી સમાસ હોય. કયો હોય? બહુવ્રીહી સમાસ. સુક્તિ છે એની સંધિ કઈ રીતે છૂટી પડશે? સુ વત્તા ઉક્તિ. યાદ રાખી લો. સુ વત્તા ઉક્તિ. દીપકલાલ શરબત પીતો હતો. પણ આ મિત્રો દીપક લાલ નથી. પણ જોઈ શકો ઉતાવળમાં આપણે પરીક્ષામાં ભૂલ કરી નાખીએ. દીપક લાલ શરબત પીતો હતો. તો શરબત છે પણ કેવું શરબત છે? લાલ શરબત છે. દીપક લાલ નથી કરી નાખવાનું. બરાબર છે? તો લાલ એ શું છે મિત્રો? વિશેષણ છે. અહીં જોડણી સાચી ખાસ યાદ રાખજો. આનુષંગિક કઈ રીતે લખાશે? આવી રીતે લખાશે આનુષંગિક. 5 વાર લખી જ નાખવાની કહેતો હોય એટલે. બરાબર? પૂછાશે ને ત્યારે એમ થશે કે આ લખી નાખી હોત ને સારું હતું. ચાલો હું પણ લખું તમારી સાથે. આનુષંગિક. બરાબર? આનુષંગિક યાદ રાખી લેજો. સાચી જોડણી વાલ્મીકી. જો આવી રીતે લખાય છે વાલ્મીકી. યાદ રાખી લેજો. આગળ વધીએ. એના પછી મિત્રો દ્વંદ્વ સમાસ આવે છે. તો દ્વંદ્વ સમાસ છે મિત્રો, એની અંદર આપણે જે જોઈએ એને મોહ માયાના ફંદને ફગાવશું. મોહ માયાના ફંદને. મોહ અને માયા અને કે અથવાથી થાય એ કયો સમાસ હોય? દ્વંદ્વ સમાસ હોય. બરાબર છે? તો મોહ માયાના ફંદ. મોહ અને માયા. એને હોટેલમાં કપ રકાબી વિછળવાની નોકરી મળી ગઈ. કપ અને રકાબી એવી રીતે છૂટું પડશે. કોઈનો વંશ વારસ ન હોય તેનું ધન ધર્માદાનું જ ગણાય ને.
તો વંશ અને વારસ, બરાબર. જીવનમાં પાપ પુણ્ય સરવાળા સમજી લેવા ચિત્રગુપ્તના દરબારમાં આવવું પડે તો પાપ અને પુણ્ય થશે. બધા પશુ પંખી ખુશીથી ભેગા રહેતા હતા, પશુ અને પંખી. તો તમે જોઈ શકો છો દ્વંદ્વ સમાસ આવે, બરાબર છે. દ્વંદ્વ સમાસ ઈજી છે, પરંતુ ખાસ પરીક્ષામાં ઉતાવળ કરવાની થતી નથી. નરસિંહ સમાસ ઓળખાવાનો છે. હવે જો તમે જોઈ શકો છો અહીં નરસિંહ લખું, ન ર સિંહ, હાલો લખ્યું. તમે જોઈ શકો છો અહીં સિંહ છે એ શું છે? સિંહ છે એ નામ છે, બરાબર છે. પણ નર છે એ શું છે? વિશેષણ છે. શું છે? વિશેષણ છે. અને મેં તમને કીધા વિશેષણ પ્લસ નામ હોય એટલે કયો સમાસ બને? કર્મધારય સમાસ બને. ઉપદમાં છે કયો પ્રત્યય આવે? ઉપદમાં નાર પ્રત્યય આવતો ઉપદ સમાસ હોય, બરાબર. મેં તો ઉદાહરણ આપ્યું હતું પંકજ. પંકજ કયો સમાસ છે? પંકમાં, પંક એટલે કાદવ, પંકમાં જન્મનાર તો પંકજ એટલે કમળ. પરીક્ષામાં તમને ડાયરેક્ટ એમાં સરસીજ એમાં પૂછાય. સરસીજ છે એ કયો સમાસ છે? તો સરસીજ છે ને એ ઉપજ સમાસ. સરસીજ એટલે શું થાય? પંકજ થાય, બરાબર છે. કમળ થાય. અરવિંદ એટલે કમળ થાય. સરોજ એટલે કમળ થાય. તમને સમાનાર્થી ખબર હોવો જોઈએ, બરાબર છે. હવે મારે તમને પ્રશ્ન પૂછવો છે અને તમારે બધાએ મને છે કોમેન્ટમાં લખીને કહેવાનું છે. હું તમને એક ચંદ્ર આપું છું, અહીંયા ચંદ્ર આપું છું અને સૂર્ય આપું છું. સૂર્ય તો મિત્ર સૂર્ય આવી રીતે લખાય, દીર્ઘ આવશે. ચંદ્ર આપું, સૂર્ય. આના 5 તમારે મને સમાનાર્થી કહેવાના છે જોયા વગરના. પહેલાં તમે જો તમને કેટલા ફાવે છે, અને હું ગેરંટી મારું તમને 1 થી 2 જ આવડતા હશે ખાલી. છે પરીક્ષામાં પૂછાવાના જ નથી. આ ત્રીજો, ચોથો અને 5મો પરીક્ષામાં પૂછાય એવા છે જે તમારે યાદ રાખવાની. ગોતજો એટલે તમને ખબર પડી જાય, બરાબર છે. આગળ વધીએ આપણે. નરસિંહ જોઈ લીધું આપણે, બરાબર. દ્વંદ્વની અંદર શું આવે? દ્વંદ્વ સમાસની અંદર અનેકે અથવા તત્પુરુષની અંદર વિભક્તિ આવે છે, આપણે જોઈ ગયા છે. આગળ વધીએ. અમે કબીરવડ જોવા ગયા. તો કબીરવડ શું છે? નામ છે, વ્યક્તિવાચક, બરાબર. સત્યવાદી. તો સત્યવાદીની તમે કઈ રીતના મિત્રો, મેં તમને કીધું વિગ્રહ કઈ રીતે કરવાનો છે. વિગ્રહ શીખજો. સત્યનું આચરણ કરનાર લખી દઉં છું અહીંયા. સત્યનું આચરણ કરનાર. છેલ્લે નાર આવતું હોય એટલે સમજી જવાનું કયો સમાસ હોય? ઉપજ સમાસ જ હોય. વર તરફથી કન્યાને અપાતી વસ્ત્રાદિની ભેટ એને મિત્રો કહેવાય વસંત કહેવાય. શું કહેવાય? વસંત. યાદ રાખી લેજો. પથ્થર થરથર ધ્રુજે. પથ્થર કોઈ દી ધ્રુજે? થરથર ન ધ્રુજે. સજીવારોપણ અલંકાર છે. કયો? સજીવારોપણ. વળ રાખવી, અંટસ રાખવી. વળ રાખવી એટલે અંટસ રાખવી, દુશ્મનામત રાખવી, બરાબર છે. એના પછી મુખ એટલે શું થાય? મુખ એટલે આનંદ થાય. યાદ રાખી લે. મુખ એટલે શું થાય? આનંદ. એના પછી ભેંસ આગળ ભાગવત નકામી. નથી કહેતા ભેંસ આગળ ભાગવત એટલે અણસમજુને ઉપદેશ નકામા હોય. એટલે ટૂંકમાં પથ્થર ઉપર પાણી, સમજાય? પથ્થર ઉપર તમે પાણી નાખો એ રે નહીં, એટલે એને શું કહેવાય? ભેંસ આગળ ભાગવત. મને યાદ છે કપૂરે કોગળા કરવા. પરીક્ષામાં તમને પૂછાય રૂઢિપ્રયોગનો અર્થ આપો. કપૂરે કોગળા કરવા એનો અર્થ શું થાય? કપૂરે કોગળા કરવા એટલે ખૂબ શ્રીમંત હોવું. શું થાય? ખૂબ શ્રીમંત હોવું. યાદ રાખી લેજો, ખૂબ શ્રીમંત હોવું એવો થાય છે. આગળ વધીએ. સ્તુતિ. સ્તુતિ એટલે શું થાય? વખાણ થાય. તેનું વિરોધી શું થાય છે? નિંદા, બરાબર. પૃથ્વી. પૃથ્વી એટલે ઉર્વી થાય છે. યાદ રાખી લેજો. ધરા થાય છે, ધરતી થાય છે, ધરણી થાય છે. શિવને અર્પણ થયેલું હોય તે શિવ નિર્માલ્ય. જો જોડણી પણ યાદ રાખજો. શિવ નિર્માલ્ય. અકાલ મૃત્યુ સે ઓ ડરે જો કામ કરે ચંડાલ કા, કાલ ભી ઉસકા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા. આગળ વધીએ. એના પછી મિત્રો સમાનાર્થી વિરુદ્ધાર્થીનો દોર પાછો ચાલુ થયો છે. જોઈએ આઈએમપી. અદા કરવું. અદા કરવું એટલે શું થાય? અર્પણ કરવું. આકાશવાણી. આકાશમાંથી પ્રગટતી દેવવાણી એને શું કહેવાય? આકાશવાણી કહેવાય. પરવા. શું કે તારે મારી પરવા નથી, ચિંતા નથી, ફિકર નથી. એનો એવો થાય. પરવા એટલે શું થાય? ચિંતા થાય, ફિકર થાય. ઘોડાની નાળ. ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી. તમને ડાયરેક્ટ રૂઢિપ્રયોગ પૂછાય જાય. સોરી મિત્રો, શબ્દ શું માટે એક શબ્દ પૂછાય જાય. ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી એને શું કહેવાય? ઘોડાની નાળ, બરાબર. ઘડતર. ઘડતર એટલે ઘડીને ટીપીને બનાવેલી વસ્તુ. મૂલ્ય એટલે મિત્રો કિંમત થાય. કેડ એટલે કમર થાય. દોરવું એટલે રસ્તો બતાવવો, દોરવણી કરવી. વિરુદ્ધાર્થી જોઈએ આપણે. નિયમિત. તો અનિયમિત વિરુદ્ધાર્થી થાય છે.
જોડણી ખાસ યાદ રાખી લેજો. મોહબ્બત, મોહબ્બત એટલે એનો વિરુદ્ધ શું થાય છે? નફરત થાય છે. આકરું તો સહેલું, બરાબર. એના પછી જોઈએ સમાનાર્થી આપણે એકલ તો એકલા. જુજત એટલે જજુમવું, આ પૂછાય એવું છે સમાનાર્થી. જુજત એટલે શું થાય? જજુમવું. અને જજુમવુંની જોડણી પણ પૂછાઈ શકે છે, યાદ રાખી લો. જજુમવું આવી રીતે લખાય છે. જંગ તો શું થાય? યુદ્ધ થાય છે. વિરોધી જોઈએ આપણે. વીર તો કાયર, નિંદા તો પ્રશંસા, સૂતું તો જાગતું. જો સૂતું કેમ લખ્યું છે જોઈજો. સૂતું આમ લખાય, દીર્ઘ અને પછી હસ્વ અને ઉપર અનુસ્વાર, સૂતું. આગળ વધીએ. એના પછી 5મો પ્રશ્ન આપણે પહોંચી ગયા છીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. વરસાદ, ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. વરસાદથી બચવા પાંદડાનો કરેલો છત્રીનો ઘાટ, એને મિત્રો કહેવાય ખૂંપડો કહેવાય. શું કહેવાય? ખૂંપડો. યાદ રાખી લેજો, પૂછાય છે કામ થઈ જાય. ખૂંપડો કહેવાય. વરસાદથી બચવા માટે પાંદડાના છત્રીનો ઘાટ છે, કરેલો ઘાટ, એને શું કહેવાય? ખૂંપડો કહેવાય. એના પછી આઈએમપી જોઈએ આપણે. ક્રોધીનું વિરોધી શું થાય? ડાયો થાય. આવી રીતની નિશાની છે વિરોધીની નિશાની. શું છે? અને પરીક્ષામાં તમને કેવી રીતે નિશાની આપી છે? આવી રીતની, બરાબર. ક્રોસની એટલે કે ચોકડી આપણી ભાષામાં. આગળ વધીએ. મંદ તો ધીમું થાય છે સમાનાર્થી. સાચી જોડણી કીર્તિ, આવી રીતે લખાય કીર્તિ. મ્યુનિસિપાલિટી જોડણી 1 થી 2 વાર પૂછાઈ ગયેલી છે, યાદ રાખી લેજો. મ્યુનિસિપાલિટી એ પહેલાં પણ મેં તમને જોડણી શીખવાડી હતી. અંગ્રેજી કોઈ પણ જાતની જોડણી હોય એ હંમેશા હસ્વ હોય. ધારો કે હું લખું ઓફિસ, આમ લખાય ઓફિસ, બરાબર છે. પછી મિનિટ આમ લખાય મિનિટ. ટિફિન આમ લખાય, બધા અંગ્રેજી શબ્દ. ટિફિન આમ લખાય, બધા હસ્વ જ આવે, તમે જોઈ શકો છો. ટિકિટ આમ લખાય ટિકિટ. ગમે ત્યાં જોજો. આવી રીતે ઇંગ્લિશમાં તમે ઇંગ્લિશનો અંગ્રેજી શબ્દ હોય ને તમે ગુજરાતીમાં લખો, કેવા આવે? હસ્વ આવશે. અહીં મ્યુનિસિપાલિટી છે એની અંદર મિત્રો બધા હસ્વ છે. છેલ્લે ટી કેવા આવે છે? દીર્ઘ આવે છે. એટલે યાદ રાખવાનું છે, બરાબર છે. એટલે જ પરીક્ષામાં પૂછાણું છે. ક્યાંક ડખા હોય ને એ જ પરીક્ષામાં પૂછે. સમજાય તમને? ઇન શોર્ટ. એને શોખ નથી થતો અને એ જોવે છે તમારી કાર્યકુશળતા કેટલી છે, તમને કેટલામાં તમે છો, બરાબર છે. કેટલામાં તમે છો, તમારી કાર્યક્ષમતા કેટલી છે, તમને કેટલી તમારામાં આવડત છે, 1 કલાકની અંદર છે તમે કેવું કેવું પ્રદર્શન કરો છો, બરાબર. આગળ વધીએ. બાહોશ. બાહોશ એટલે કાર્યકુશળ થાય છે. રવિન્દ્ર, જો રવિન્દ્ર છંદી કેમ પડશે? રવિ વત્તા ઇન્દ્ર. રાત વાસો, રાત માટે કરવામાં આવતો વાસો, એનું કહેવાય રાતવાસો કહેવાય છે. મધ્યમ પદ લોપી સમાસ છે, યાદ રાખી લેજો. સમાન શબ્દ અકુપાર. અકુપાર એટલે શું થાય? સમુદ્ર થાય. અકુપાર એટલે શું થાય? સમુદ્ર, યાદ રાખી લેજો. વાયા અને વાદળ ઉમીટા. વાયા અને વાદળ, એકને એક વસ્તુ વારંવાર આવે, અનન્ય અલંકાર. નળિયા ફેરવીને છાપરું ઠીક કરવું, એને મિત્રો કહેવાય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. નળિયા ફેરવીને છાપરું ઠીક કરવું, એને કહેવાય સંચારવું. શું કહેવાય? સંચારવું. 2 વાર આવી ગયા છે. સંચારવું કહેવાય. શું કહેવાય? સંચારવું. અપેક્ષિતા. અપેક્ષિતા તો મિત્રો એની છે સંધિ છૂટી પાડી ઉપ વત્તા ઈક્ષિતા. ઉપ વત્તા ઈક્ષિતા, યાદ રાખી લેજો. અપેક્ષિતા, ઉપ વત્તા ઈક્ષિતા. એના પછી આપણે આગળ વધીએ. આઈએમપી. સાપેક્ષ તો થાય નિરપેક્ષ. નર તો માદા, વિરુદ્ધાર્થી છે. દેશી તો વિદેશી. સલામતી તો અસલામતી. પ્રેમ તો નફરત. પરિચિત જોડણી ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ. પરિચિત આવી રીતે લખાય છે પરિચિત નું વિરુદ્ધાર્થી અપરિચિત. દોસ્તી તો દુશ્મની. તકલીફ તો રાહત. તંદુરસ્ત તો નાદુરસ્ત. માન્યતા તો ગેરમાન્યતા. બધા વિરોધી છે, બરાબર. હવે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. જેના માતા પિતા મરી ગયા હોય તેવું બાળક શું કહેવાય? શું કહેવાય એને? અનાથ કહેવાય. જેના માતા પિતા મરી ગયા હોય તેવા બાળકની રહેવાની જગ્યા અનાથાલય. સર્પોના બગીચા. સર્પોદ્યાન. શું કહેવાય? સર્પોદ્યાન કહેવાય. જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે વિહરી શકે તેવું જંગલ, મિત્રો એને કહેવાય અભયારણ્ય, બરાબર છે. એને પછી રૂઢિપ્રયોગો જોઈએ. વાત ગળે ન ઉતરવી એટલે કે સમજ ન પડ્યું, ટૂંકમાં સમજાતું ન હોય ને ત્યારે એક ધરા સામું જ જોયા રાખે, કાંઈ ટપકો પીડ્યો નહીં, બરાબર છે. તો એ વાત ગળે ન ઉતરવી. ભાળ મેળવવી. ભાળ મેળવવી એટલે રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભાળ મેળવવી તો થાય શોધ કરવી. શું થશે? શોધ કરવી થશે. એના પછી જોઈએ આપણે નિરપેક્ષ. નિરપેક્ષ તો અપેક્ષા વિનાનું. સમાન શબ્દ છે. નિરપેક્ષ શું થાય? અપેક્ષા વિનાનું. બાવરું. બાવરું તો થાય વ્યાકુળ. કુમાશ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સમાનાર્થી શબ્દ આપો. કુમાશ. કુમાશ તો થાય કોમળતા, નરમાઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કુમાશ. કુમાશ એટલે શું થાય? અને આવું જ એ લોકો પૂછે છે, એને આમાં જ રસ છે, બરાબર છે. અઘરામાં જ રસ છે, ઇઝીમાં રસ છે નહીં. કોઈ પણ પરીક્ષક હોય, મારે ધારો પેપર કાઢું તો કેવું કાઢું? હું કાંઈ ઇઝી ન કાઢું, બરાબર છે, અઘરું જ કાઢું, બરાબર. તો કુમાશ
તો શું થાય? કોમળતા થાય, નરમાશ થાય, આઈએમપી છે કુમાશ. અભયારણ્ય, જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે વિહરી રહે તેવું જંગલ. બેરલ એટલે પીપળું થાય, બેરલ. શિરસ્તો તો પ્રથા થાય, રિવાજ થાય. શિરસ્તો પણ આઈએમપી છે, યાદ રાખી લેજો. પ્રથા, રિવાજ ને મિત્રો બીજું નામ શું થાય? શિરસ્તો પણ કહેવાય. શું કહેવાય? શિરસ્તો. ખુન્નસ, વેર ઝેર, વેરની લાગણી એને કહેવાય ખુન્નસ. શું કહેવાય? ખુન્નસ. જો આવું તમે જોયું નથી ને એટલે જ આપણે યાદ રાખવાનું છે. કસબ, કસબ એટલે કળા થાય, હુન્નર થાય, યાદ રાખી લેજો. કસબ, કળા. મને આમાંથી કયા આઈએમપી લાગ્યા એવું તમને સાથે કહી દઉં, ચર્ચા કરી લઈએ. પહેલું તો મને આઈએમપી લાગ્યું આની અંદર કુમાશ, યાદ રાખવાનું છે ફરજિયાત. પછી છે શિરસ્તો અને ખુન્નસ, આ બે તો યાદ, શિરસ્તો પણ યાદ રાખવું જોઈએ ને ખુન્નસ મોસ્ટ ને કસબ તો કળા આવડી જ જાય, વાંધો નથી આવે. સામાન્ય શબ્દ જોઈએ આપણે હવે. સજ્જ તો સજીને તૈયાર કરેલું. નીર એટલે શું થાય? પાણી થાય, અંબુ થાય, સલીલ થાય, સલીલ એટલે પાણી થાય, સામાન્ય શબ્દ છે. તો ચાલો આપણે એ પણ સાથે કરી લઈએ. તમારે મેં તમને એક ચંદ્ર કીધું છું અને સૂર્ય કીધું, સાથે ચાલો પાણી. તો મિત્રો આ પાણી એટલે છે આપણે પીવાનું પાણી, H2O, બરાબર. અંગ્રેજી શું કહેવાય? વિજ્ઞાનની ભાષામાં H2O. પણ આ પાણી એટલે મિત્રો થાય હાથ, બરાબર છે. કદાચ ચક્ર પાણી, જેના હાથમાં ચક્ર છે તે બહુરી સમાસ છે. કયો છે? બહુરી સમાસ છે, જે આપણે જોઈ લીધું હતું ઓલરેડી. આગળ વધીએ. કઢિયેલ, કઢિયેલ એટલે કઢાયેલું, કઢિયેલ એટલે થાય કઢાયેલું, ઉકાળેલું, બરાબર છે. હિંડોળા ઘાટ, ઝૂલવાનો હિંચકો, બરાબર. એના પછી દેશ, દેશ એટલે શું થાય? આપીશ. દેશ એટલે મિત્રો કન્ટ્રી નહીં, દેશ નહીં, બરાબર. દેશ એટલે ડબલ છે મિત્રો, જો ઉપર રહે. દેશ એટલે આપીશ. સમાન શબ્દો જોઈએ આપણે. ચબૂતરો, પક્ષીઓને દાણા ચરવાની જગ્યા. પરીક્ષામાં ડાયરેક્ટ શબ્દ શું માટે એક શબ્દ પૂછાઈ જાય. પક્ષીઓને દાણા ચણવાની જગ્યા એને કહેવાય ચબૂતરો. ચબૂતરાની જોડણી યાદ રાખી લેજો. મોભારો, છાપરાનો મોભવાળો ભાગ એને કહેવાય મોભારો. ફળિયું એટલે મહોલ્લો થાય, શેરી થાય, યાદ રાખી લેજો. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પડસાળ, પડસાળ એટલે ઘરનો આગળનો ભાગ. પરીક્ષા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય એવો શબ્દ શું માટે એક શબ્દ આપો. ઘરનો આગળનો ભાગ એને કહેવાય પડસાળ. ઓસરી, બરાબર છે. સીમ તો ખેતર કે ગામની હદ એને સીમ કહેવાય. તે ભાગની જમીનને શું કહેવાય? સીમ કહેવાય. કોહરામ, કોહરામ એટલે ધમાલ, અવાજ. કણજી, એક જાતનું વૃક્ષ. વિરલ એટલે દુર્લભ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિરલ એટલે શું થાય? દુર્લભ. લણણી એટલે પાક કાપવો. સેલારા લેવા, ફરવું, વિચરવું. સેલારા લેવા એટલે શું થાય? ફરવું, વિચરવું. જો ક્યારેય સાંભળ્યું નથી એવું આપણે અહીંયા આવે છે, એનો અર્થ આપણે યાદ રાખવાનું છે. સેલારા લેવા એટલે ફરવું, વિચરવું. નેળિયું, નેળિયું એટલે સાંકડી ગલી, સાંકડો રસ્તો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નેળિયું. નોળિયું સાંભળ્યું હતું પણ નેળિયું પહેલી વાર સાંભળ્યું મેં પણ, બરાબર છે. તો નેળિયું, નેળિયું એટલે શું થાય? ટૂંકમાં સાંકડી શેરીમાં છે નોળિયો નીકળ્યો. આપણે શું યાદ રાખવાનું? સાંકડી શેરીની અંદર છે નોળિયો નીકળ્યો. એટલે ટૂંકમાં નેળિયો એટલે શું થાય? સાંકડી શેરી. આપણને યાદ એ રીતે રહી જશે, બરાબર. બાવરું એટલે બે બાકડું. આકુળ વ્યાકુળ, જો આકુળ વ્યાકુળની જોડણી જોઈ લેજો. આકુળ વ્યાકુળની જોડણી આવી રીતે લખાય છે. આકુળ વ્યાકુળ જોઈ જુઓ. લોટો ઢોળવા જવું, કુદરતી હાજતે જવું, યાદ રાખી લેજો. કુદરતી હાજતે જવું. એના પછી જોઈએ આપણે સગવડ તો અગવડ, વિરોધાય શબ્દો છે. મનગમતું તો અણગમતું, પોચું તો સખત થશે. મેં તમને હમણાં કીધું હતું ને સ્નિગ્ધ, સ્નિગ્ધ આવ્યું હતું. સ્નિગ્ધ એટલે શું થાય? નરમ થાય, બરાબર. તો એ સમાનાર્થી વિરુદ્ધથી આપણે બંને જોયું. તો આગળ વધીએ. શબ્દ શું માટે એક શબ્દ આપો. જેનું ઘર નથી તે એને કહેવાય બેઘર. ખેડિયા વગરનું, વણ ખેડેલું. ઘરના આગળનો ભાગ, જો મિત્રો કીધું તો મેં હમણાં જ આવી ગયું. પડસાળ, ઘરના આગળનો ભાગ એને કહેવાય પડસાળ. તો મિત્રો આ હતા આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.